જામનગરના 7 રસ્તા પાસે ઓવરબ્રિજ પાસે આપણે ઊભા છે અને આજે 5 ફેબ્રુઆરી 2026ના 7 રસ્તા પાસેથી ગાયત્રી શક્તિપીઠ જામનગર તરફ જઈ રહ્યા છીએ। આજે ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં ફ્રી મેડિકલ કેમ્પ છે, તે માટે હું આપને આ રૂટ પણ બતાવી રહ્યો છું। આપણે જઈ રહ્યા છીએ સર્વ સેક્શન રોડ ઉપર ઓસવાડ સેન્ટર પાસેથી જઈ રહ્યા છીએ અને હવે જઈ રહ્યા છીએ આપણે જમણી બાજુ સર્વ સેક્શન રોડ ઉપર। સીધો રસ્તો જાય છે તે એરોડ્રોમ રોડ તરફ જઈ રહ્યો છે। સર્વ સેક્શન રોડ ઉપરથી આપણે જઈ રહ્યા છીએ ગાયત્રી શક્તિપીઠ જામનગર। આ એક બોર્ડ મારેલું છે, ડાબી બાજુ વળવાનું છે, ગાયત્રી શક્તિપીઠ જામનગર। જો આપને બતાવું બોર્ડ ગાયત્રી શક્તિપીઠ જામનગરનું બોર્ડ મારેલું સામે જો દેખાય પીળા અક્ષરે, ત્યાં ડાબી બાજુ વળવાનું છે। આપણે જે ગાયત્રી શક્તિપીઠ જામનગર જઈ રહ્યા છીએ ત્યાં અત્યારે રાજકોટથી શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલ છે, ત્યાંથી આ બસ રાજકોટથી આવેલી છે। તો આ બસ છે ત્યાં આંખના પેશન્ટ હોય મોતિયાના ઓપરેશન માટે શ્રી રણછોડદાસજીના આશ્રમમાં ફ્રી ઓફ ઓપરેશન કરવા માટે મોતિયાના ઓપરેશન કરવા માટે લઈ જવામાં આવે। હવે પાછું આપ જોઈ રહ્યા છો કે પાછું અહીંયા એક બોર્ડ આવે છે ગાયત્રી શક્તિપીઠ જામનગરનું, આપ જોઈ રહ્યા છો। આ જે પીળું તે જમણી બાજુ વળવાનું કહે છે, એટલે આપણે જમણી બાજુ વળીએ અને આ રોડ દેખાય છે તે સીધો ગાયત્રી શક્તિપીઠ જામનગર તરફ। આ છે ગાયત્રી શક્તિપીઠ જામનગરનો મેઇન ગેટ, જ્યાં આપણે પહોંચી ગયા છીએ। આજે ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં મેડિકલ કેમ્પ માટે આપણે અંદર જઈ રહ્યા છીએ। આંખનું ચેકઅપ અહીં થાય છે। કેમ્પના લાભાર્થી માટે ચા પાણીની પણ વ્યવસ્થા છે। લાયન્સ ક્લબ જામનગર વેસ્ટ તરફથી અહીં ડાયાબિટીસ અને બીપીના ફ્રી ચેકિંગ માટેનો કેમ્પ આયોજન કરેલ છે। ओम भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो